ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની જમીનના ભાગરૂપે શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ 2500 નિદાન કરવામાં આવ્યું। પ્રસ્તુત ચેકઅપ કેમ્પમાં ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કરે સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેઓના વાલીનો સંપર્ક કરવા માટે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા। કેમ્પસ શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક N.M. કારિયાએ ડૉક્ટર્સ ટીમનું પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા। હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકેલ ટ્રસ્ટીવર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાલાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। ટ્રસ્ટી નટુભાઈ કારિયા, પ્રેસિડેન્સી સ્કૂલ। આવતીકાલ 17મી સપ્ટેમ્બર આપણા માનનીય અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને તેની ઉજવણીના ભાગરૂપે 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર નીલી કારિયા દેસાઈ, શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કર આજે પોતાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે। શાળાના બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સવારપાળી અને બપોરપાળીને મળીને કુલ 2500 વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિદાન આજે કરવામાં આવશે। જ્યાં જરૂર લાગશે ત્યાં એ લોકોને પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવશે અને તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે છે। ખાસ તો આ આયોજન એટલા માટે છે કે એક તંદુરસ્ત બાળકો, તંદુરસ્ત સમાજ આપણે સમાજને ભેટ આપી શકીએ એ માટે એક આયોજન કરવામાં આવ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।